સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી। આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં દરેક પરિવાર ઉપર પરમજીના આશીર્વાદ રહી। આજે 10 ડિસેમ્બર ગુરુવાર અને પરમજીના ચરણની અંદર ઉત્પત્તિ એકાદશી। આપણા પોતાના પરિવારની અંદર જે વ્યક્તિઓ છે, બાળકો છે, એના અભ્યાસ માટે આજનો ગુરુવાર P3Y લાભકારી બને એવી જ પરમજીને પ્રાર્થના। પરમજીના ચરણની અંદર સૌપ્રથમ પરમજીને નમસ્કાર કરજો। પરમજી અને સાથે એમના પાવન ચરણ છે। આપણા પરિવારની અંદર આર્થિક સમસ્યા હોય, તમે પરમજી પાસે માગી શકો। ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં P3Yની માહિતી આપતા પહેલાં મારો પરિચય, મારું નામ પ્રતિમા ચૌહાણ, હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો, પરમજીની વિદ્યાનો છેલ્લા 30 વર્ષથી લાભ લઉં છું। નવા જોડાયેલા વ્યક્તિઓ ભૂતકાળની અંદર પરમજીનો જે P3Y કરેલો, જેમાં પરમજીને વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક P3Yનો પ્રચાર હું કરીશ, જે કામ પાછળ પરમજી પાસે માગેલું, પરમજીએ 1 અઠવાડિયાની અંદર જ મારી ઈચ્છા પૂરી કરેલી અને એ જે પ્રચારનું વાક્ય બોલેલી, જે P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે, મને લાભ થયો છે, તમને પણ લાભ થાય, એ જ આ ઓનલાઈન P3Y પરમયોગનો હેતુ છે। પરમજીના ચરણની અંદર તમે ઓનલાઈન P3Y ઓડિયો વિડીયો દ્વારા શીખો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર 7574849701 આ મારો વોટ્સએપ નંબર છે। બીજો નંબર 9426444894, ત્રીજો નંબર 9327429101 કોન્ટેક્ટ નંબર છે। જ્યારે પણ જરૂર પડે તમે મારો સંપર્ક કરી શકો છો। P3Y શીખવાના સ્થળ છે જેને કહેવાય પરમધામ। આ પરમધામ ગુજરાતની અંદર 3 છે। પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124, પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત। બીજું પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત। ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત। નવા વ્યક્તિ છો, પ્રશ્ન થાય પરમજી પાસે મારે ક્યારે માગવું, તો સંપૂર્ણ સુખી અત્યારે કોઈ નથી પૂરા વિશ્વમાં। કોરોના વાયરસની મહામારીમાં બીજા તબક્કામાં વધુને વધુ લોકો P3Yથી લાભ લઈને આવેલી આ મહામારીમાં બચાવ થાય, એના માટે તમે પોતે P3Yનો લાભ લઈ શકો છો। તો આવેલી તકલીફ મુશ્કેલી દૂર કરવા માટે વ્યક્તિ પોતે બધા જ પ્રયત્ન કરતી હોય છે। જે રીતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવ્યા બાદ કોઈક કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી, વ્યક્તિ હતાશા નિરાશામાં આવી જાય, ચારે બાજુ આપણું જીવન આપણને અંધકારમય લાગે, ત્યાં તમે આ શક્તિનો સહારો લો। તમારા પોતાના જીવનની અંદર તમારા બનેલા કામો, તમારા અનુભવ, એ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3Yથી ઈચ્છા પૂરી થાય છે। તો પરમજીથી લાભ લેવા માટે તમારે પોતે પરમજી પાસે માગવું પડે। ગુરુવાર, આમ પણ હિન્દુ સનાતન ધર્મની અંદર ગુરુવારને આપણે ખૂબ પવિત્ર વાર માનીએ છીએ અને ગુરુવારના દિવસે આપણે આપણા પરિવારની અંદર આપણા બાળકોના અભ્યાસ માટે પરમજી પાસે માગીએ છીએ। દર ગુરુવારે વિદ્યાર્થીનો પરમયોગ થાય છે। દરેક બાળક અત્યારે છેલ્લા 8 મહિનાથી ઓનલાઈન અભ્યાસ કરે છે। પહેલાં સ્કૂલની અંદર સર, ટીચર એવી સલાહ આપતા કે તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખો, તો જ તમારું બાળક ભણશે। આજે એવી પરિસ્થિતિ છે કે ભાઈ બાળકને મોબાઈલ આપો, તો જે વસ્તુ નહોતી મળતી અને હવે એની સાથે એ લોકોએ રહેવાનું છે, તો એની અંદર બાળકો મોબાઈલનો ગેરમાર્ગે પણ ઉપયોગ કરે છે। અસંખ્ય મારા પર ફોનો આવતા હોય છે અને લોકો પણ પેરેન્ટ્સો દુઃખી થઈને મારી પાસે આવતા હોય છે કે ભાઈ મારા બાળકને આ ખરાબ ગેમ રમવાની ટેવ પડી ગઈ છે, PUBG રમે છે, વગેરે વગેરે। તો પરમજીના ચરણની અંદર
આવી બધી સમસ્યામાં દરેક માતા પિતા ઈચ્છતા હોય કે મારું બાળક સારું ભણે. દરેક બાળક પરમજીના ચરણની અંદર દેશના એવા ઘડવૈયા છે, દેશ માટે એવા નાગરિકો છે કે ભવિષ્યની અંદર એ લોકોના હાથમાં દેશ જશે. તો જ્યારે બાળકો સારું ભણેલા હશે, યુવા ધન જે કહેવાય એ ખૂબ સારી પ્રગતિ કરશે તો દેશની પ્રગતિ છે. તો પરમજીના ચરણની અંદર દર ગુરુવારનો પરમયોગ બાળકની અભ્યાસની પ્રગતિ માટે કરાવીએ છીએ. તો આપણા પોતાના જીવનની અંદર જે કંઈ આપણા પોતાની સમસ્યા છે, સંતાનોની સમસ્યા છે, એ દૂર થાય એના માટે પરમજી પાસે લાભ લેવો હોય તો પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં બોલવું પડે છે. તો પરમજીએ આપણા સંસારને સુખી કરવા માટે દિવ્ય 11 વાક્યો આપ્યા છે. આ 11 વાક્યો કયા? તો આ 11 વાક્ય હું બોલું છું, તમે બધા મારી સાથે બોલજો. પરમજી પાસે લાભ લેવાના તરીકાને 11 વાક્ય, જેને P3Y કહેવાય. તો આ P3Yના 11 વાક્ય આજનું ઈચ્છા વાક્ય, બાળકોની અભ્યાસની પ્રગતિ. તો બધા પરમજી પાસે માગી લેજો, પાણીની બોટલ લઈને બેસજો અને તમારા બાળકની પ્રગતિનું તમે માગજો. તો લાભ લેવા માટેના 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. शीर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું ગુરુવારના પરમ યોગમાં આપ આપની શક્તિ આપો. મારા બાળકની અભ્યાસમાં બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ વધે. અત્યારે મારું બાળક ઓનલાઈન અભ્યાસ કરે છે. મારા બાળકને કોમ્પ્યુટરનો, લેપટોપનો, મોબાઈલનો ગેરમાર્ગે ઉપયોગ નહીં કરે એવી આપ જ એને પ્રેરણા આપજો. મારા બાળકને અભ્યાસની તૈયારીમાં જે પરીક્ષાના દિવસો છે એમાં ડર, બીક, ગભરાટ દૂર કરજો. પરમજી, મારા બાળકમાં સારા સંસ્કારનું આપ સિંચન કરજો. મારા બાળકને શારીરિક રીતે, માનસિક રીતે નિરોગી રાખજો. કોરોનાથી બચાવજો. પરમજી, આજે મારા બાળકને ચાલો જે સ્ટાન્ડર્ડમાં, જે કોલેજમાં, જે ફેકલ્ટીઝમાં બાળક છે એ માગી લો કે પરમજી મારા બાળકની આ પ્રગતિ કરજો, મારા બાળકને આટલી સમસ્યા છે તે દૂર કરજો. પરીક્ષાના દિવસો બધાના નજીક. અત્યારે મોટે ભાગે બધા બાળકોની ઓનલાઈન એક્ઝામ ચાલે છે. ક્યારે ઓફલાઈન આવશે એ ખબર નથી. તો પરમજી પાસે તમે માગી લો કે પરમજી મારું બાળક સારામાં સારી તૈયારી કરે. જે કંઈ તમારા બાળકને વિષયમાં ડર બીક હોય કે ભાઈ મેથ્સ છે, સાયન્સ છે, સોશિયલ સ્ટડી છે, ઇંગ્લિશ છે, કોમર્સના સબ્જેક્ટ હોય તો એકાઉન્ટ છે, સ્ટેટ છે, જે કંઈ સબ્જેક્ટ છે એમાં બોર્ડની પરીક્ષા, ઘણા બધા લોકોનું કહેવું છે કે ભાઈ બોર્ડની પરીક્ષા ઓફલાઈન જ લેવાશે. તો બાળકને અત્યારથી ખૂબ સારી તૈયારી કરે, જેથી એક્ઝામના સમયે બાળકને કોઈ તકલીફ નહીં થાય. એના માટે આ ગુરુવારનો પરમયોગ છે. તો તમે તમારા બાળકનું માગી લો. 10મું ને 11મું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે. તો P3Yમાં 10મું વાક્ય છે, ઈચ્છા પૂર્ણ થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. અને 11મું વાક્ય છે, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 વ્યક્તિને, 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો બહેનો, માતાઓ, ભાઈઓ, નવા વ્યક્તિ 11મા વાક્યમાં જે આપણે P3Y બોલ્યા, P3Y એટલે 3 વખત P અને Y. પહેલો P પરમજી, જે આ શક્તિના માલિક છે. P3Yના પ્રણેતા છે પરમજી, એમની શક્તિથી લોકોના કામ બને છે. તો આ શક્તિના માલિક છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમયોગ, જેમાં આપણે લાભ લેવું છે. તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી.
8 વાક્ય પૂરા વિશ્વમાં દરેકે દરેક કન્ટ્રીમાં, દરેક સ્ટેટમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં જે કોઈ વ્યક્તિને લાભ લેવો છે તો 1 થી 8 વાક્ય આ પ્રમાણે બોલવા પડશે. 8 વાક્યનું કોઈ ટ્રાન્સલેશન પણ નથી. 8 વાક્ય પરમજી શક્તિ મૂકીને આપ્યા છે. તો 8 વાક્ય બોલશો. 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ માંગવાના છે. જે ઇનવિઝિબલ પાવર છે, અદ્રશ્ય શક્તિ, જે એને આપણે જોઈ શકતા નથી, તો આ શક્તિ પાસે 9મા વાક્યમાં તમે તમારી ઈચ્છા માગો. તો તમે જાતે અનુભવ કરો. બુદ્ધિનો પ્રયોગ, નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે માગો. તો ખેતીમાં નિર્જીવ માટી પણ પરમજીની વાત માને છે, તો માણસે તો માનવી જ જોઈએ. તમે શહેરમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હોય કે કોઈ જગ્યાએ ભાડે પર રહેતા હોય, તમે પોતે કુંડાનો પ્રયોગ કરીને માટી નિર્જીવ છે, પરમજીની વાત માને છે, એ તમે સિદ્ધ કરી શકો, અનુભવ કરી શકો પ્રયોગ કરીને. કેવી રીતે કરશો? તો 2 સરખા કુંડા લઈ લો. માટી, બિયારણ, છોડ બધું જ સરખું એક જ નર્સરીમાંથી છોડ લાવો અને બંને કુંડાની અંદર છોડ રોપી દો. એકમાં પીથરીવાઈ કરો, એકમાં કુદરતને આધીન ઉગવા દો. જે કુંડામાં તમે પીથરીવાઈ કર્યો છે એમાં ખાતર, પાણી જે કંઈ આપો એ ચરણમ શરણમ ગચ્છામી બોલીને આપો. અનુભવ કરો. આગળ જતાં જોવા મળશે કે જે કુંડામાં તમે પીથરીવાઈ કરેલો એ કુંડામાં છોડની વૃદ્ધિ વહેલી થાય છે. ઉદાહરણ તરીકે ભાઈ ગુલાબનો છોડ રોપ્યો છે તો કમ્પેરેટિવલી ગુલાબના ફૂલ વધારે જે કુંડામાં તમે પીથરીવાઈ કરેલો એમાં આવશે. ક્વોલિટી પણ સારી અને ક્વોન્ટિટી પણ સારી, બંને વસ્તુ તમને જોવા મળશે. તો અનુભવ તમારો, પ્રમાણ તમારે આપવાનું. એ રીતે તમારા ખેતરમાં ઉપજમાં વધારો થાય એના માટે પણ તમે પીથરીવાઈ કરી શકો. કે ભાઈ તમારી પાસે 10 વીઘા જમીન છે, આ જમીનની અંદર તમે 5-5 વીઘાના તમે પાર્ટ પાડી દો. 5 વીઘામાં અને બીજા 5 વીઘામાં 5 વીઘા પર પપરા કરો ખેતરમાં ઊભા રહીને. 1 થી 8 વાક્ય 9મા વાક્યમાં માગો કે પરમજી આ ખેતરમાં અત્યારે હું શેરડીનું મારું વાવેતર થવાનું છે, શેરડીની રોપણી છે, તો રોપણીથી લઈને કાપણી સુધીના જે કંઈ તબક્કા છે ખેતીમાં એમાં પરમજી પાસે માગો. અને પાણી જ્યારે ખેતરમાં પવાય ત્યારે તમે તમારા ખેતરના જે પાડો હોય ત્યાં ઊભા રહીને પરમજી પાસે 3 પરમનાથ કરીને માગો, પરમજી મારી શેરડીમાં કોઈ રોગ નહીં લાગે, શેરડી પીળી નહીં પડી જાય, શેરડી ખોખલી નહીં થાય, વજન એનું બરાબર આવે. આ બધું જ તમે પરમજી પાસે માગી લો. તો તમે અનુભવ કરશો કે 5 વીઘામાં જે પપરા કરેલો તે શેરડીનું વજન અને સામેની શેરડીનું વજન તમે અનુભવ કરશો તો તમને પ્રમાણ મળશે કે પરમજી તમારા પોતાના જીવનની અંદર નિર્જીવ માટી પણ પરમજીની વાત માને છે. તમે પ્રમાણ આપી શકશો. ઇવન સુગર ફેક્ટરી સારો ભાવ આપે, પાક વધે, ઉપજ વધે, આવક વધે, બધું જ માગી શકાય. તો 9મા વાક્યમાં આજે આપણે બાળક માટે માંગ્યું. માટી પરમજીની વાત માને છે. અનુભવ એટલા માટે તમને કીધો કે ભાઈ બાળકો પણ એક નાના બચ્ચા જે છે એ પણ એક કુમળા છોડ જેવા છે. એને જેવા તમે સંસ્કાર આપશો ને એ પ્રમાણે બાળક મોટું થશે ને એ પ્રમાણે બાળક ભણશે. દરેકે દરેક માતા પિતાને ત્યાં જ્યારે બાળક જન્મે ત્યારે દરેકે દરેક માતા પિતાને હોય કે મારું બાળક એન્જિનિયર બને અને ડૉક્ટર બને. આખી દુનિયામાં 2 ડિગ્રી હોય એ રીતે દરેક માતા પિતા ઈચ્છતા હોય છે. પરંતુ જ્યારે બાળક પતાવારો પણ નથી બની શકતો તો પણ માતા પિતા પોતાના બાળકને છોડી શકતા નથી. પરંતુ એ બાળક માટે જીવનના અંતિમ સમય સુધી માતા પિતા ચિંતા કરતા હોય છે, વરીસ કરતા હોય છે. તો પરમજીના ચરણની અંદર આ ગુરુવારનો પરમયોગ બાળકો માટે. હવે બાળકોની પરીક્ષાના દિવસ ખૂબ જ નજીક છે કે ભાઈ બોર્ડની એક્ઝામ આપવાના, તો એ લોકો પાસે 90 દિવસથી 120 દિવસ છે. હવે આ 120 દિવસની અંદર જો બાળક મહેનત કરી લેશે, 12થનું બાળક, તો એને આગળ 5 વર્ષ ભણવાનું છે અને 5 વર્ષ એ ભણી લેશે તો 50 વર્ષ એના રાજાશાહીના છે કે ભાઈ સારી જગ્યા પર જોબ મળશે, સારી જગ્યા પર બેસશે. દેશ માટે તો પ્રગતિકારક છે જ, પરંતુ પોતાના ભવિષ્ય માટે પણ એ બાળકને અટવાવું નહીં પડશે. પણ જો આ 5 વર્ષ આ 120 દિવસ મહેનત નહીં કરી તો એ પોતાનું બાળકનું ભવિષ્ય એવું રગડોરાશે, એવું બગડશે કે જે માતા પિતા વધારે એને ચિંતા લઈને ચાલશે. તો 5 વર્ષ બાળકોએ મહેનત કરવાની છે, વત્તા 120 દિવસ કે 90 દિવસ બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધી. જો આટલું મહેનત કરશે 5 વર્ષ 120 દિવસ
તો પરમજી પાસે તમારા બાળકને ભવિષ્ય ખૂબ સારું રહેશે. અને જો આ 120 દિવસ બગાડ્યા તો બાળકનું શું થશે એ તો આપણને પણ ખબર નથી. તો પરમજીના ચરણની અંદર માટી જે નિર્જીવ છે પરમજીની વાત માને છે. બાળકો પણ એક કુમળા છોડ જ છે, એને તમે સારું શીખવો, તમારું બાળક સારું ભણી જશે તો તમારા બાળકની પ્રગતિ. અને એક વખત માતા પિતા જ્યારે બાળક પોતાની રીતે સારી રીતે સેટ થાય તો બિલકુલ ચિંતા માતા પિતાને રહેતી નથી. તો પોતાના બાળકની પ્રગતિ માટે દર ગુરુવારે તમે 9મા વાક્યમાં માગી લો. 3 કામ તમારા 3 કામ મારા કદી પાર નહીં પડશે. પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી નહીં કરે. બીજું, નુકસાન કરતા કોઈ કામ પરમજી કરતા નથી. આપણો કોઈ દુશ્મન હોય, બુરું ઈચ્છતા હોય, ખરાબ ઈચ્છે છે આપણા માટે, તો એવા વ્યક્તિ માટે માગો કે પરમજી એને પણ આપ સારી બુદ્ધિ આપો, મારા માટે લાભકારી બને. પરમજી એને રોજીરોટી આપો, મને નુકસાન નહીં કરે. આ બધું જ તમે માગો, પણ દુશ્મનને ચોક્કસ આ પ્રકારનું નુકસાન થાય એવું કદી નહીં માગો. કારણ આપણે કોઈને સુખ નથી આપી શકતા તો દુઃખ આપવાનો આપણને હક નથી. જો તમે કોઈને જન્મ નહીં આપી શકો તો મૃત્યુનો દરવાજો આપણે બતાવો નહીં. કારણ કે સવારથી ઉઠીને રાત સુધી બોલેલો શબ્દ તમારું કર્મ છે. તો એવું ખોટું કદી આપણે વિચારવું નહીં. પિતૃવાય ચોરી, જુગાર અને સત્તામાં કામ નહીં કરે. આ સિવાય જ્યાં કશે પણ જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગશો, તમારા વધુને વધુ કામો પિતૃવાયથી બનશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક સંપ્રદાય, દરેક જાતિના લોકો પિતૃવાયથી લાભ લઈ શકે. સમયસરનું બંધન નથી. માસિક ધર્મમાં પણ બહેનો માતાઓ લાભ લઈ શકે. પરમજીના ચરણની અંદર ખોરાક સંબંધી બંધન નથી. પિતૃવાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. સૌથી મોટો ફાયદો છે કે પિતૃવાયમાં તમે જે કંઈ બોલો છો તમારું કામ બને ત્યાર પછી જ તમારે 10મું અને 11મું વાક્ય કરવાનું છે. તો પરમજીના ચરણની અંદર કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. બીજું કે પિતૃવાયમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા રાખવાની જરૂર જ નથી. જીવન છે, જીવનની અંદર પરમજી પાસે માગો, તમારા પોતાને જે કામ બને ત્યાર પછી 10મું અને 11મું વાક્ય બોલવાનું છે. પરંતુ થોડું નમ્ર થઈને, હંમેશા આપનારના હાથ ઊંચા હોય, લેનારના નીચા હોય. માણસની પાસે જ્યારે માગતો હોય ત્યારે નમ્ર બનતો હોય તો આ તો પાવર છે, શક્તિ છે. એની પાસે પણ તમે જે કંઈ ઈચ્છા માગો તો પરમજી મને આ જરૂરિયાત છે, આ જરૂરિયાત તમે મારી પૂરી કરજો. પરમજી મારી આ ઈચ્છા છે, આ ઈચ્છા તમે મારી પૂરી કરજો. તો પરમજીના ચરણની અંદર 9મા વાક્યમાં તમે તમારી ઈચ્છા માગી લો. 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકારમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પ્રચાર વધારે બોલવાનો. તો પાણી ચડાવવાના નવા વ્યક્તિ 2 તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જાઓ ત્યારે 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ. ચરણમ શરણમ ગચ્છામી બોલીને નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને, અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. તમારા રોગોમાં બચાવ થશે. શરીરની અંદર કોઈ તકલીફ હોય તો પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો. પરમજીને પાસે ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પરંતુ હાલના માહોલની અંદર સેકન્ડ વેવમાં, બીજા તબક્કામાં અત્યારે મહામારી વધી રહી છે, તેમાં બજારમાંથી ફૂલ લાવીને તમારે ચડાવવા નહીં. તો પરમજીને પ્રિય છે પ્રચાર. 11મા વાક્યના લીધે હું પણ ઓનલાઈન આવું છું, કારણ ભૂતકાળમાં કરેલા પિતૃવાયમાં પરમજીને વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક કાઢીને હું પિતૃવાય પરમજી પ્રચાર કરીશ. તો અત્યારે આ જે મહામારી છે એની અંદર ઓનલાઈન વધુને વધુ લોકોને પિતૃવાયનું નામ મળે એના માટે પિતૃવાય સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો પરમજીના ચરણની અંદર 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકારમાં 1 વ્યક્તિને, 5 વ્યક્તિને, 10 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પિતૃવાય શીખવીશ.
કોઈપણ માધ્યમ એટલે ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, p3y.in વેબસાઇટ દ્વારા તમે પ્રચારનું કાર્ય કરી શકો. સૌથી સારું પ્રચારનું કાર્ય છે એ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ, કે જેમાં યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર તમે પ્રચાર કરી શકો. તો 11 વાક્યની માહિતી. ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય. તો p3yમાં ત્રીજો પી પરમ યોગ જે છે એ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મનને શાંતિ મળે. ડર બી ગભરાતો હોય તો દૂર થાય. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવતો હોય, ટેન્શન ડિપ્રેશન રહેતું હોય, સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નિરોસિસ જેવી બીમારી હોય તો પરમજીના ચરણની અંદર તમે પરમયોગ કરો. બાળકોની અંદર ફોબિયા, એટલો બધો ફોબિયા કે ભાઈ વાંચ્યું હોય તો પણ બાળકને એવું થાય કે કાલે મારી એક્ઝામમાં શું થશે. તો આ જે ફોબિયા છે એ ફોબિયા પણ પરમયોગ કરવાથી દૂર થાય. પરમજીના પાસે પરમયોગ કરવાથી જેને પ્રેશર છે તો હાર્ટને લગતી બીમારીથી પણ બચાવ થાય, કારણ કે આ એક યોગની ક્રિયા છે. આ યોગ કરવાથી જે એજ્યુકેટેડ વ્યક્તિ ઓનલાઈન જોડાયા છે, ઓફલાઈન જોડાયા છે, તમને પોતાને ખ્યાલ હશે કે ડીપ બ્રીથિંગ કરીએ, ઊંડો શ્વાસ લઈએ એટલે હાર્ટનું પમ્પિંગ સારું થાય. તો પરમજીના ચરણની અંદર પરમયોગની બે ક્રિયા, એક છે પરમ શ્વાસ, બીજી છે પરમનાદ. આ પરમ શ્વાસ અને પરમનાદ બંને કરવાથી બાળકની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય. બાળક આપણા પોતાનું જે છે, અત્યારે તમારું મારું બધાના જ બાળકો પરીક્ષાના માહોલમાં છે, તો પરમજીને પ્રાર્થના કરીએ કે આજનો ગુરુવાર બાળક માટે લાભકારી બનાવજો. બીજું કે ભાઈ આ વર્ષ તો નીકળી જશે, પરંતુ આવતા વર્ષે શું? બીમારીમાં વેક્સિન મોટે ભાગે ઘણા બધા કન્ટ્રીઓ અત્યારે ખૂબ મહેનત કરે છે, મોટા મોટા ડૉક્ટર્સ ને બધા, તો એમાં વેક્સિન તો આવી જશે, પણ બાળકનું જે વર્ષ છે, જે બાળકને એચીવ કરવાનું છે, એનો ગ્રાસ્પિંગ પાવર છે, એ બધું જે વધવું જોઈએ એની અંદર ખૂબ તકલીફ પડે. તો બાળકને પરમજી પાસે રોજ પરમયોગની બંને ક્રિયા કરાવો. બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બેડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, ધીરે ધીરે નાકેથી શ્વાસ બહાર કાઢી નાખો. કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરો, એને પરમ શ્વાસ કહેવાય. આંખ બંધ કરીને ભમરો ગુંજન કરે, જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. બંને ક્રિયા એક એક બતાવું છું. ઈશારો તમને સમજવા માટે જાતે કરો, કોઈ ઈશારાની જરૂર નથી. તો આપણે પરમ શ્વાસ પહેલાં બતાવું છું. જુઓ, આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લઈ નાકેથી બહાર. જુઓ. બીજું પરમનાદ. નવા વ્યક્તિ બહેનોમાં તો ભાઈઓ મારો પહેલો ઈશારો આ તો આમ મતલબ શ્વાસ લીધો, આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. તો પરમજીના ચરણની અંદર આપણે અત્યારે 10 પરમ શ્વાસ કરીશું. આજે વિદ્યાર્થીનો પરમયોગ છે, જેથી વિદ્યાર્થીને લગતું જ અત્યારે હું મંગાવીશ. તો બધા મારી સાથે તમારા જ ઘરમાં બેસીને બોલજો. પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે. આજે અભ્યાસમાં મારે જે સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે એમાં આપ મને મદદ કરજો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની આપ મને પ્રેરણા અને બુદ્ધિ આપજો. આજે મારી એકાગ્રતા વધે. આજે ઓછી ઊંઘમાં હું સ્વસ્થ રહીને અભ્યાસમાં વધુ ને વધુ ધ્યાન લાગે એવી આપ શક્તિ આપો. આજે ચાલો બધાની જે તકલીફ હોય તે તમે માગી લો. તમારે જે સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે તે તમે માગી લો કે ભાઈ આજે મારે ફિઝિક્સ કરવાનું છે, કેમેસ્ટ્રી કરવાનું છે, મેથ્સ કરવાનું છે, જે કંઈ તમારી તૈયારી કરવાની છે એ દરેક બાળકો માગી લે. 10મું 11મું વાક્ય બાળકની રીતે બોલે. 10 પરમ શ્વાસ કરીએ.
તો પરમજીના ચરણની અંદર આ પરમ શ્વાસ જરૂરિયાત પ્રમાણે કરતા રહેવું. જ્યારે પણ તમે વાંચવા બેસો તો ફરી પરમ શ્વાસ કરીને જ બેસો, જેથી સમય ઓછો છે, તૈયારી સારી થાય. પરમ યોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી? તો શરૂઆત જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત જ બેસી જાઓ, 3 પરમનાદ કરો. ત્યારબાદ આખો દિવસ આપણો વિના વિઘ્ને પાર પડે એના માટે પરમજી પાસે માગી લેવું. તો જો આ વિદ્યાર્થીનું પિતૃવાય નિવેદનનું લિટરેચર છે, જેમાં તમે જોઈ શકો છો કે પ્રથમ 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્ય. 9મા વાક્યમાં બાળકને જે જોઈએ એ દરેકે દરેક બાળક, સિનિયર જુનિયરમાં ભણતું બાળક ત્યાંથી લઈને કોલેજમાં, કોઈ પણ ફેકલ્ટીઝમાં, કોઈ પણ સ્પેશિયલાઇઝેશનમાં જ્યાં બાળક ભણે છે એ દરેક તકલીફ બાળકની દૂર થાય એના માટેનું લખાણ તૈયાર છે. વચ્ચે જે જગ્યા છોડી છે એમાં ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ પોતાની જે સમસ્યા હોય તે તમે માગી શકો. જે તે ફેકલ્ટીઝમાં તમે ભણતા હોય ત્યાં જે તકલીફ હોય એ તમે માગી લો. 11 વાક્ય જે વિદ્યાર્થી બોલે છે એના માટે 5 વખત પરમયોગ ફ્રી છે, જેનું લખાણ પાછળ તૈયાર છે. તો તમે પરમજી પાસે તમારા જ બેડમાં બેસીને 3 પરમનાદ કરી લો અને આખો દિવસ બાળકોનો સારો જાય એના માટે માગી લો. વડીલો, આપણા ઘરના દરેક વ્યક્તિઓ પરમજી પાસે રોજ માગે, એનું લિટરેચર પણ તૈયાર છે. નવા વ્યક્તિ એ તમે જોઈ શકો છો કે એ પણ 3 પરમનાદ કરી આખું લખાણ તૈયાર છે. તો જે તે પરમધામ પરથી આ દરેક સાહિત્ય તમે મેળવી શકો છો. તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું આપના પાવન ચરણમાં આજે પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારી નોકરીમાં, મારા ધંધામાં વધુને વધુ કામ મળે. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે મારા બાળકનું ઓનલાઈન અભ્યાસમાં વધુને વધુ મન લાગે. આજે બાળક માટે કરેલો પિતૃભાઈ આપ સફળ બનાવજો. મારા બાળકને પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરવાની આપ પ્રેરણા આપજો. મારા બાળકને પિતૃભાઈથી આજે જે સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે એમાં વધુને વધુ મહેનત કરે એવી આપ પ્રેરણા આપજો. આજે ઉત્પત્તિ એકાદશી મારા સર્વ પિતૃઓની શાંતિ માટે લાભકારી બનાવજો. આજે આપના પાવન ચરણમાં મારી ચાલો જે ઈચ્છા હોય તે તમે માગી લો. 10મું 11મું વાક્ય તમે તમારી રીતે બોલજો. પરિવારની સુખ શાંતિ વધારવી બેનો માતાના હાથમાં છે. નવા વ્યક્તિ બેનો માતા પોતાના રસોડા પર સ્ટીકર લગાવી દે, રસોઈ બનાવે ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરશો એટલી વધુ શક્તિ ભોજનમાં આવશે. આ ભોજન પરમજીને તમે અર્પણ કરો. ભોજન ગરમ છે તો દૂરથી, ઠંડુ છે અથવા બાઉલમાં રાખો છો તો હાથ અડાડી દો અને પરમજી પાસે અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. આજે મારે ત્યાં ખાનાર વ્યક્તિ નિરોગી રહે. પરમજીના ચરણની અંદર
તમે પરમજી પાસે તમારા પરિવારમાં જે કંઈ સમસ્યા હોય કે ભાઈ મંદિર છે, મદિરાઓ છલકાય છે, સંતાન શૈતાન બન્યા છે, જે કંઈ સમસ્યા છે એ દૂર થાય એના માટે તમે પરમજી પાસે માગી લો. જે વ્યક્તિ પિતૃવાય નિવેદન કરે છે એને 5 વખત પરમયોગ ફ્રી મળે છે. તો નવા વ્યક્તિ ક્યારે? તો પહેલો પરમયોગ તમારો સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાદ કરી લો. દિવસ દરમિયાન તમારા જે કામ છે એના માટે તમે પરમજી પાસે માગી લો. બીજો પરમયોગ, ભાઈઓ બહેનો કોઈ પણ વ્યક્તિ આપણા ઘરની અંદરથી બહાર નીકળે એટલે અવશ્ય 3 પરમનાદ કરીને જાય, માસ્ક પહેરીને જાય, પાણીની બોટલ લઈને જાય અને પરમજી પાસે તમારું જે જમવાનું હોય તે પણ જે કંઈ તમે લઈને નીકળો 3 પરમનાદ કરો. સુરક્ષિત ઘરેથી નીકળી સુરક્ષિત પાછા ઘરે આવો એના માટે માગી લો. બહેનો માતા પોતાના રસોડામાં જાય ત્યારે જો તમારા રસોડાની અંદર, તમારા કિચનની અંદર 2 કે 3 બહેનો સાથે કામ કરતા હોય તો માસ્ક પહેરી કામ કરો. તમારા માટે, મારા માટે લાભકારી છે. બપોરે 12 વાગે ત્રીજો પરમયોગ, જ્યારે બધાનો જમવાનો સમય હોય છે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. દરેક વ્યક્તિ આ 7 વાગ્યાનો પરમયોગ કરવો જ જોઈએ. દરેક વ્યક્તિ પોતાના બાળક માટે પણ પરમજી પાસે માગી લે. તંત્ર મંત્ર, મેલી વિદ્યા, વશીકરણ, નજર તો કુપરી અસરમાં તમે માનતા હોય તો આ 7 વાગ્યાનો પરમયોગ અવશ્ય કરવો. અને 5મો પરમયોગ, જે બેડમાં તમે સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં. તો આપણે રાતનો પરમયોગ કરીએ 3 પરમનાદ. અત્યારે કોરોના વાયરસની મહામારીમાં સેકન્ડ વેવમાં, બીજા તબક્કામાં પૂરું વિશ્વ પીડિત છે. તો ઓનલાઈન ઓફલાઈન પરમયોગ ભરનાર, ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા લાભ લેનાર દરેક પરિવારનો, પોલીસ કર્મચારી ભાઈ બહેનોનું, સૈનિકોનું, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, નેતાઓ, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સર્વ સફાઈ કામદાર ભાઈ બહેનોનો પરમજી આજના દિવસે રક્ષણ કરે અને આ મહામારીમાં વધુ લોકોનો બચાવ થાય એવી પરમજીને પ્રાર્થના સાથે આપણે રાતનો પરમયોગ કરીએ. બધા બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું આજે ઉત્પત્તિ એકાદશીમાં મારા સર્વ પિતૃઓની શાંતિ માટે, મારા પરિવારની સુખ શાંતિ માટે, આજનો ગુરુવારનો પરમયોગ મારા બાળકની અભ્યાસની પ્રગતિ માટે, મારી નોકરી ધંધામાં આર્થિક ઉન્નતિ માટે પરમજી પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. હું પરમજીની પિતૃવાયની વધુ કત્તર બનીને વધુને વધુ પ્રચાર કરું. પ્રચાર કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં પિતૃવાયથી મને લાભ થાય. આજે ગુરુવારના આ પરમયોગમાં આપ આપની શક્તિ આપો. મારા બાળકની બુદ્ધિ એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય. પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરે. આજે મને મનની શાંતિ આપો. રાત્રે સારી ઊંઘ આપો. મારામાં રહેલી શારીરિક, માનસિક, વારસાગત બીમારીથી મારો બચાવ કરજો. આજે ગુરુવારના પરમયોગમાં મારું નસીબનો ખરાબ સમય, સંજોગો, મારા ગ્રહ નક્ષત્ર, મારા બાળકો, મારા બાળકનો અભ્યાસ, એની આવનારી પરીક્ષા, મારો પરિવાર, બીમારી, મારી નોકરી, મારો ધંધો બધું જ તમને અર્પણ કરું છું. આખું અઠવાડિયું આપ મને સાચવજો. આજે મને મારા બાળકને શક્તિ, હિંમત, બુદ્ધિ અને પ્રેરણા આપો. મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું. મારા બાળકની વધુ પ્રગતિ થાય એવી આપ શક્તિ આપો. આજે ચાલો બધા પોતાની જે ઈચ્છા હોય તે માગી લે. આજનો ગુરુવારમાં
તમારા પોતાની કોઈ આર્થિક સમસ્યા હોય તો પણ તમે માગી લો. સવારે જો તમે 11 વાક્ય બોલ્યા હોય તો રાતના પરમયુગમાં 10મું 11મું વાક્ય બોલવાનું નથી, પરંતુ સવારે તમે નહીં બોલ્યા હોય તો રાતના તમારે લાભ લેવો હોય તો 10મું 11મું વાક્ય બોલવું પડે છે. 3 પરમનાદ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો બહેનો માતાઓ ભાઈઓ, નવા વ્યક્તિ જે આજે જોડાયા છે, 3 જગ્યા પર પરમયોગ કદી ન થાય. પરમયોગની બંને ક્રિયા, પરમ શ્વાસ, પરમનાદ. પહેલું, તમે જાતે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હોય તો ચાલુ ગાડીએ નહીં. બીજું, તમે ડૉક્ટર છો, સર્જન છો, મોટા ઓપરેશનમાં જાઓ છો તો જતાં પહેલાં માગી શકાય ચાલુ ઓપરેશને નહીં. અને અતિ દુર્ગંધવાળી જગ્યા હોય જ્યાંથી તમે પસાર થતા હોય તો પરમયુગની બંને ક્રિયા ન થાય. તો પરમજીના ચરણની અંદર તમારા પોતાના જીવનની અંદર આજનો ગુરુવારનો પરમયોગ ખૂબ સારી રીતે લાભકારી બને. પરમજીના વિશેષ આશીર્વાદ રહે અને પરમજીના ચરણની અંદર તમારું પરિવાર સુરક્ષિત રહે, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ.